સમાજને વ્યસનમાંથી મુક્ત રાખવામાં, સમાજના શિક્ષણમાં જેનું ખૂબ મોટું યોગદાન રહ્યું છે. ભલે બાપા આપણી વચ્ચે ના હોય, સદારામ બાપા, પણ આજે પણ કોઈક કામ કરવાનું હોય ત્યારે આપણે બધા સદારામ બાપુનો ફોટો મૂકીને સારા કામની શરૂઆત કરીએ છીએ. આ પ્રણાલિકા આપણી રહી છે ત્યારે સદારામ બાપા પણ શરીરથી ભલે આપણા વચ્ચે ના રહ્યા હોય, પણ આત્માથી, આશીર્વાદથી એ કાયમી ઠાકોર સમાજ વચ્ચે છે બાપા. અને એમનું નામ લઈને કામ ચાલુ કરજો, ક્યારે તમે પીછે હટ નહીં કરો અને કોઈ પણ કાર્યની અંદર તમને સફળતા મળશે. બાપાનું જીવન એક સંત તરીકેનું જેના સુવર્ણાક્ષર ઇતિહાસમાં નામ લખાઈ ગયું. આપણે ઘણા બધા જે બેઠા છે જેને ઘરે બાપાના પગલા થયા છે, એ પરિવારની ભાવના જોજો, એ પરિવારનો હંપ જોજો, એ પરિવાર ઉપર ભગવાનની અને બાપાની કૃપા હશે. ત્યારે સમગ્ર સમાજને, તમામ સમાજોના સંત હતા. ઠાકોર સમાજમાં જન્મ લીધો હતો, પણ બાપા સર્વ સમાજના આશીર્વાદ રૂપ એક મહાન સંત હતા. અને જેમણે આપણને પ્રણાલિકા આપી છે કે બધાને આદર આપો, પ્રેમ આપો, સ્નેહ આપો, લાગણી આપો, મારું તારું છોડો. મારી જિંદગીની અંદર અનેક સંતોના સાનિધ્યમાં મેં પ્રવચનો સાંભળ્યા છે, એમની સાથેનો મારો ધાર્મિક નાતો રહ્યો છે. પણ સદારામ બાપુ, એ તમે બધા વડીલો છો એ તો ખબર, પણ નાની પેઢીને પણ ખબર હશે કે બાપા એટલા પરોપકારી હતા કે આખી જિંદગી એમણે સાદગીથી સમાજની સેવા કરી. ક્યાંક આમંત્રણ આપે, કોઈ પ્રસંગ હોય, કોઈ સત્સંગમાં જવાનું હોય, તો બાપાએ કદી એવું નથી કીધું આમે જેણે એમને આમંત્રણ આપ્યું હોય ને કે મને ગાડી લઈને લેવા આવજો. જ્યાં સુધી એ પોતે બીજા સાધનમાં જઈ શકતા હતા એટલી વાર બાપા પ્રાઇવેટ સાધનમાં બેસીને પણ એના ઘર સુધી પહોંચવા માટેનો પ્રયત્ન કરતા. આ એમની સાદગી હતી. જો એમને ગાડીઓનો ઠઠારો કરવો હોત, જહો જલાલી કરવી હોત તો કરી શકતા હતા, પણ એક સંત તરીકેનું જીવન કેવું હોય એ પ્રેરણા સમગ્ર સંત સમાજને સદારામ બાપાએ આપી છે. અને સંત સમાજને એ પ્રેરણા આપી છે ત્યારે એમની અંતિમ વિધિમાં એ બાપા બ્રહ્મલીન થયા ત્યારે અમારી બધાની આ જગ્યા ઉપર હાજરી હતી કે એમનું લાંબુ આયુષ્ય રહ્યું. એમના લાખો અનુયાયીઓ છે, આવડો મોટો સમાજ છે, પણ એ પોતે એટલા નિસ્વાર્થી હતા, એટલા પરોપકાર્ય કાર્યમાં એ અગ્રેસિવ હતા કે એમણે કદી પોતાના માટે એક રૂપિયાની પણ ક્યારે બચત નથી કરીને એમની અંતિમ વિધિમાં એમના ખિસ્સામાં એક રૂપિયો પણ નહોતો. આવો એક જિંદગી, એક મહાન સંત તરીકે જ્યારે આપણા સમાજમાં એમણે અવતાર લીધો ત્યારે આપણી સૌની ફરજ થાય છે કે આપણે સદારામ બાપાની રાહે ચાલીએ. જે સદારામ બાપા જે કાર્યો કરતા હતા એ જ કાર્યો આપણે સૌ સમાજમાં કરીએ. ભગવાન કૃષ્ણ કનૈયા ખુદ સદારામ બાપુની હાથે હતા અને એમને મેં કહ્યું એમ ભલા માટે ખૂબ મોટો પરિશ્રમ કર્યો હતો. એ પરિશ્રમને આપણે એળે ના જવા દઈએ કે નાના મોટા વ્યસન હોય ને આજે આપણે આ હૈયું ઉપેડા એટલા માણસો, હજારો માણસો બાપાના દર્શન કરવા માટે આવ્યા છે. ત્યારે આજે ગુરુ પૂર્ણિમાના દિવસે આપણે સદારામ બાપુને ગુરુ માનીએ છીએ, તો જેટલા પણ દર્શન કરવા આવ્યા હોય એ કોઈક નાના મોટું વ્યસન હોય તો આજે આ ટોટાણામાં અહીંયા નાખીને જાજો કે બાપા ગુરુની આજે ગુરુ પૂર્ણિમા છે અને અમે બાપા અમારી જિંદગીમાં અમારા માટે આ તમારા સાનિધ્યમાં આ અત્યારે અમે આ બધીને નાખીને જઈએ છીએ અને અમને એવી શક્તિ આપજો કે ભવિષ્યમાં આ બધી તરફ અમારું ધ્યાન ક્યારે કેન્દ્રિત ના થાય એવી શક્તિ સદારામ બાપા આપ સૌને પણ આપશે. એટલે આજે આપણા તંદુરસ્ત પેઢીનું નિર્માણ કરવા માટે નાના મોટા વ્યસનો હોય તો એ વ્યસનોમાંથી બાપાના સાનિધ્યમાં દર્શન કરીને વહેલામાં વહેલા નીકળશો. એ પરિવારની પ્રગતિ થવાની છે ને પરિવારની નોંધ એ સમગ્ર
સમાજ હોય કે આજુબાજુનો એરિયા હોય ને એક તંદુરસ્ત પેઢી તરીકે આપણે એક પરિવારનું નિર્માણ કરવાનું છે, આવનાર પેઢીનું નિર્માણ કરવાનું છે. ત્યારે આજે અહીંયા બાપા જે આપણે રૂમો બનાવવાના હતા એનું ખાતમુહૂર્ત પણ આજે કર્યું કે આજે નથી કર્યું, આજે નથી કર્યું, 2 દિવસ લેટ રાખ્યું છે. અહીંયા રૂમોનું કામ પણ ટૂંક સમયમાં ચાલુ કરવાનું છે. ત્યારે યથાશક્તિ બધા આગેવાનો તો પોતપોતાની રીતે મદદ કરવાના છે, પણ આપણા સમાજના સંત હોય તો કોઈ ઘરે એવું ના હોવું જોઈએ કે અહીંયા ધર્મશાળા બને છે ને એના 5 રૂપિયા કે 11 રૂપિયા ના આવે. આ તમારું ને આપણું બધાનું છે. પૈસા 1-2 જણા પૂરા આપી દેશે, પણ તમારી ભાગીદારી એ આ બિલ્ડિંગ માટે ખૂબ જરૂરી છે. અને ભાગીદારી વધારે, ફૂલ નહીં તો ફૂલની પાંખડી 11 રૂપિયા આપશો તો પણ સદારામ બાપુ તમારા લાખો માની લેશે. અને જ્યારે જ્યારે સદારામ બાપુના નામે કોઈ પ્રસંગો કરવાના થાય તો 100% એમાં સાથ સહકાર આપજો. મારો પોતાનો અનુભવ છે કે બાપાના માટે 1 રૂપિયો વાપરીએ તો ભગવાન એના 10 રૂપિયા કરીને પાછા આપે છે. આ એમના આશીર્વાદ ને એમની કૃપા છે. અને એટલા માટે આપ સૌને ફરી ગુરુ પૂર્ણિમા નિમિત્તે આપ સૌને શુભેચ્છાઓ પાઠવું છું. દાસ બાપુના ચરણોમાં વંદન કરીને શીશ ઝુકાવીને પ્રાર્થના કરું છું કે આ જગ્યા હર હંમેશા ધાર્મિકતાના કામ કરતી આવી છે. અને આપણે જે આયોજકો છે એમને કોઈ એવું આપણે ક્યારે લોકોને ના લાગવું જોઈએ કે સદારામ બાપુની હાજરી અહીં નથી. સદારામ બાપુની હાજરી છે જ. અને એટલા માટે કરીને જે મહેમાન પરણું હોય, આ તે જે હાચવવાના હોય, કાયમી જે રીતે આપણે હાચવીએ છીએ એ પ્રમાણે માન ઊભો આવનાર મહેમાનનો રહે. અને આ જગ્યા ઉપર કાયમી સદારામ બાપુના આશીર્વાદ થકી એક ધાર્મિક સ્થાન જે આપણા ધર્મગુરુનું સ્થાન છે એ આવનાર સમયને એક વ્યવસ્થિત રીતે એનું નિર્માણ થાય એ શબ્દ સાથે આપ સૌનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર માનું છું. આપણા વચ્ચે